દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, તો પાર્લરના ખર્ચા અને તમારો સમય બંને બચી જાય તેવું આજ હું તમને ફેશિયલ તૈયાર કરીને બતાવવાની છું. એકદમ સ્કિન તમારી ટાઈટ થઈ જશે, જેથી તમે 50ની ઉંમરમાં પણ 30-35 વર્ષ જેટલા નાના દેખાશો. સાથે સાથે સ્કિન તમારી એટલી ગ્લોઈંગ થશે કે વાત ના પૂછો. લાઇટ થશે, પિગમેન્ટેશનનો પ્રશ્ન સોલ્વ થઈ જશે. બ્લેક હેડ્સ, વ્હાઇટ હેડ્સ સાથે કોઈપણ પ્રકારના ડાર્ક ધબ્બા, પિમ્પલ્સ, સ્કિન એકદમ બ્લેક થઈ ગઈ હોય સનબર્નના કારણે તો પણ એકદમ લાઇટ થઈ જશે, જે તમે સ્ક્રીન પર રિઝલ્ટ જોઈ શકો છો તેવું. આજ હું તમને મારી જ ફેસની સ્કિન પર હું તમને ફેશિયલ છે તે એપ્લાય કરીને બતાવવાની છું. તો વિડીયોને પૂરો જોજો જેથી તમને બરાબર સમજાઈ જાય. તો ચલો, પહેલું સ્ટેપ આપણે તૈયાર કરીશું ક્લિન્ઝિંગ. તો જેમના માટે 1 ચમચી જેટલો ચોખાનો લોટ લેશું અને તેમાં આપણે લગભગ 5થી 6 ચમચી જેટલું ગુલાબજળ લેશું. ગુલાબજળ ઘરમાં ના હોય તો ફિલ્ટરવાળું કે મતલબ ક્ષારવાળું પાણી હોય તેવું નહીં, પણ ક્ષાર વગરનું પાણી લઈ શકાય. હવે આ રીતે પહેલાં તો સરસ મજાનું મિક્સ કરી દેવાનું અને પછી 1 મિનિટ માટે તેને છોડી દેવાનું. એક મિનિટ પછી તમને ઉપર એકદમ સરસ મજાનું પાણી દેખાતું હશે અને નીચે તેનો સ્ટાર્ચ બેસી ગયો હશે. તો આપણે ઉપરનું જે પાણી છે ને તેને એક્સ્ટ્રા વાસણમાં લઈ લેવાનું છે અને જે આ સ્ટાર્ચ બચેલો છે લોટનો તેને પણ અત્યારે સાઈડમાં રાખી દઈશું. તેનો પાછળથી ઉપયોગ કરી લેશું જેથી તે વેસ્ટ ના જાય. અહીંયા તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો મિક્સરમાં દળીને ઉપયોગ કરી શકો છો, કારણ કે ચોખા તો દરેકના ઘરમાં અવેલેબલ જ હોય છે. હવે આ જે ચોખાનું પાણી છે તે પાણીથી જ આપણે ફેસને પહેલાં તો ક્લીન કરીશું. તો હું અહીંયા કોટન લઉં છું, મતલબ કે જે ઘરમાં રૂ હોય છે તો રૂનો જ ઉપયોગ કરું છું. તો આ રીતે રૂને આપણે જે ચોખાનું પાણી તૈયાર કર્યું છે ને તેમાં ડીપ કરી દઈશું અને પછી બધી જ રીતે આપણે તમે જોઈ શકો છો તે રીતે ફેસ પર, આંખના નીચેના જે ડાર્ક સર્કલ થઈ ગયા હોય ત્યાં, આંખની ઉપર, ડોક પર, પૂરા ફેસ પર આપણે આ રીતે બરાબર 5 મિનિટ માટે ક્લીન કરીશું, જેથી બધો જ જે પોલ્યુશનથી આપણો ચહેરો ડાર્ક થઈ ગયો હોય તો બધો જ કચરો નીકળી જાય. હવે 5 મિનિટ પછી આપણે આ રીતે જોઈએ તો થોડો આપણો પહેલાં જ સ્ટેપમાં ચહેરો ક્લીન થઈ ગયો છે, કારણ કે પહેલું સ્ટેપ આપણે ક્લિન્ઝિંગનું કર્યું છે. હવે આપણે બીજું સ્ટેપ તૈયાર કરીશું સ્ક્રબિંગ, જેનાથી બ્લેક હેડ્સ, વ્હાઇટ હેડ્સ બધું નીકળી જશે. તો જેમના માટે આપણે જે પહેલા સ્ટેપમાં ચોખાનો લોટ અને ગુલાબજળનું મિશ્રણ તૈયાર કર્યું હતું અને પાણી કાઢી લીધું હતું અને પાણી કાઢ્યા બાદનું જે આ બેઝ વધ્યું હતું ને, જેને આપણે સ્ટાર્ચ કહીએ, તે સ્ટાર્ચનો ઉપયોગ કરવાના છીએ સ્ક્રબિંગમાં, કારણ કે આ ચોખાનો લોટ છે ને તો થોડા દાણા દાણા બનશે અને એ દાણાવાળું જે સ્ક્રબિંગ છે તે જ આપણે આ રીતે પહેલાં તો ફેસ પર એપ્લાય કરીશું બીજા સ્ટેપમાં, જેથી તમારા ફેસ પર કોઈપણ પ્રકારના બ્લેક હેડ્સ છે, વ્હાઇટ હેડ્સ છે અથવા તો કોઈપણ પ્રકારનો કચરો છે તો એકદમ ડીપ ક્લીન કરશે અને ફેસ પરની બધી જ ગંદકી બહાર ફેંકશે. સાથે સાથે ચોખાની અંદર ફેસને ગ્લોઈંગ કરવાની એક નેચરલ પ્રોપર્ટીઝ છે, તો જેમનાથી તમારું ફેશિયલ 2 થી 5 હજાર રૂપિયા દેતા પણ પાર્લરમાં ના થાય તેવો ગ્લો ઘરે આ રીતે તમે લઈ આવી શકો છો. માત્ર 15-20 મિનિટની અંદર જ તમારો ફેસ છે તે ચમકવા લાગશે, કારણ કે દરેક સ્ટેપ 5-5 મિનિટ માટે આપણે કરતા હોઈએ છીએ. તો આ રીતે પહેલાં તો સ્ક્રબિંગ બધું જ ફેસ પર એપ્લાય કરી દેવાનું અને પછી હાથને પાણીવાળા કરી અને માત્ર આંગળીઓની સહાયતાથી આપણે ફેસ પર હળવા હળવા હાથે મસાજ કરીશું. બહુ વધારે વજન નથી દેવાનું, આંગળીઓની મદદથી કરવાનું અને એકદમ હળવા હાથે, જેથી આપણા જે ફેસ પર બ્લડના પોષણ ના આવી જાય, મતલબ આપણો ફેસ રેડિશ ના થઈ જાય. અને જ્યાં જ્યાં બ્લેક હેડ્સ છે ત્યાં તો ખાસ નાક પર, દાઢી પર અથવા જે જગ્યાએ બ્લેક હેડ્સ, વ્હાઇટ હેડ્સ હોય ત્યાં પણ આ રીતે સ્ક્રબિંગ કરવું. પહેલી જ વારમાં તમારા બધા જ બ્લેક હેડ્સ, વ્હાઇટ હેડ્સ નીકળી જશે. તો આ રીતે લગભગ 5 મિનિટ માટે આપણે સ્ક્રબિંગ કરીશું. 5 મિનિટ પછી આપણે આપણા આ જે ફેસ પરથી બધી જ વસ્તુ છે તેને કાઢવાની રહેશે. પણ હા, તમે જો આ રીતે સ્ટેપ કરશો ને, જે હું તમને બતાવી રહી છું તે રીતે, તો તેનાથી તમારી ફેસની સ્કિન એકદમ ટાઈટ થશે. મતલબ જો તમારી ઉંમર 50-55 વર્ષની છે અને સ્કિન એકદમ તમારી લટકી ગઈ છે, તો આ રીતે આ સ્ટેપ કરવાથી સ્કિન ટાઈટ થઈ જશે અને તમારી ઉંમર તમારા ઉંમર કરતાં થોડી નાની દેખાશે. તો આ રીતે હવે આ બધા જ પોઈન્ટ્સ આપણે દબાવવાના છે, જેથી બ્લડ સર્ક્યુલેશન પરફેક્ટ થાય અને સ્કિન પણ આપણી અંદરથી ગ્લો થાય.
તો 5 મિનિટ આ સ્ટેપ કર્યા બાદ હવે આપણે તેને સાફ કરી લઈશું. હું અહીંયા કોટનના કપડાથી ક્લીન કરું છું, તમે પાણીથી ચહેરો ધોઈ પણ શકો છો. હવે આપણે ત્રીજું સ્ટેપ તૈયાર કરીશું, મસાજિંગ, જે આપણે ક્રીમથી તૈયાર કરીશું. તો ક્રીમ તૈયાર કરવા માટે આપણે અહીંયા લેશું એલોવેરા જેલ. મારી પાસે કેસર ફોર્મમાં એલોવેરા જેલ છે, તમારી પાસે જે હોય તે લઈ શકો. અને સાથે 1 ચમચી જેટલું કાચું દૂધ. અહીંયા કોઈ પણ દૂધ લઈ શકો, પણ જો કાચું દૂધ હોય તો વધારે સારું રિઝલ્ટ મળશે. અને આ રીતે સરસ મજાનું મિશ્રણ મિક્સ કરવાનું છે. મિક્સ કરતાં એકદમ સરસ મજાની સ્મૂધ ક્રીમ જેવું આપણું પેસ્ટ તૈયાર થઈ જશે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. બિલીવ મી ગાઈઝ, ચહેરો એટલો સુંદર થઈ જશે કે વાત ના પૂછો. આપણે જે સ્ક્રબિંગ કર્યું છે ને, તેના કારણે થોડો પણ ચહેરો આપણો લાલ ન થવો જોઈએ. બસ તેના માટે આપણે ત્રીજું સ્ટેપ આ રીતે મસાજિંગનું કરીશું, અને એ પણ આપણી સ્કિન એકદમ સ્મૂધ એન્ડ સોફ્ટ બને તેવા ક્રીમથી. તો આપણે આમાં લીધેલી જે 2 પ્રોપર્ટીઝ છે, જેમ કે એલોવેરા અને દૂધ, જે એકદમ સરસ મજાની સ્કિનને સોફ્ટ એન્ડ સ્મૂધ રાખવાની કામ કરશે. અને પરિણામે ક્રીમ આ રીતે તૈયાર થતાં જ આપણી જે સ્કિન છે એકદમ ગ્લો થશે એન્ડ સોફ્ટ બનશે. તો હવે આ ક્રીમની મદદથી આપણે ત્રીજું સ્ટેપ પર આ રીતે મસાજિંગ કરીશું. બસ ધ્યાન એ રાખવાનું છે કે દરેક સ્ટેપ માત્ર આંગળીઓની મદદથી કરવાના છે, હથેળીથી તમારા ફેસ પર ઘસવાનું નથી. જે રીતે હું તમને બતાવી રહી છું તે રીતે તમારે સ્ટેપ હળવા હાથે પણ આંગળીઓની મદદથી કરવાના છે, જેથી તમારો ચહેરો બિલકુલ લાલ ના થાય અને બિલકુલ વધારાનું ઓઇલ પણ ના આવે. તો બસ 5 મિનિટ માટે આ રીતે તમારે મસાજિંગ કરવાનું છે. અને જો આ સ્ટેપ બરાબર ફોલો કરશો તો તમારી સ્કિન લાઇટ તો થશે જ, બ્રાઇટ તો થશે જ, વ્હાઇટ પણ થશે, અને સાથે સાથે શાઇન પણ થશે, અને ઓફકોર્સ ટાઇટ પણ થશે. તો આ રીતે આપણે ત્રીજું સ્ટેપ 5 મિનિટ માટે કરવાનું છે. એન્ડ ઓફકોર્સ આ જે તમે મસાજિંગ કરો છો અથવા સ્ક્રબિંગ કરો છો અથવા ક્લિન્ઝિંગ કરો છો, તે પૂરા બોડીમાં કરી શકો છો. જો પૂરા બોડીમાં બધા જ સ્ટેપનો ઉપયોગ કરશો તો તમારું બોડી પોલિશિંગ થઈ જશે. તો બિલીવ મી ગાઈઝ, એકદમ સ્કિનને ગ્લોઈંગ કરવી હોય એ પણ 15-20 મિનિટ જેટલા ઓછા સમયમાં અને એકદમ 0 રૂપીઝના ખર્ચામાં. કારણ કે ઘરની સામગ્રીઓથી આ ફેશિયલ તૈયાર થાય છે તો ખર્ચા 0 આવશે. બાકી તમે બહાર ગમે એટલા પૈસા દેશો પણ આટલી રોનક ચહેરા પર નહીં દેખાય, પણ આ ચહેરા પર રોનક તમને જરૂર આપશે. હવે આ ત્રીજું સ્ટેપ 5 મિનિટ સુધી કર્યા બાદ ચોથું સ્ટેપ કરીશું ફેસ પેક. તો ફેસ પેક તૈયાર કરવા માટે હું લઉં છું અહીંયા મુલતાની મીઠી 1 થી 1.5 ચમચી જેટલી. દરેક વ્યક્તિઓને મુલતાની માટી સૂટ કરે જ છે, કારણ કે તે નેચરલી ફેસ પેક તરીકે પણ કામ કરે છે. એકદમ સ્કિનને ગ્લોઈંગ કરવાની તેમાં હેલ્ધી પ્રોપર્ટીઝ છે. સાથે તેમાં ચપટી જેટલી ફટકડીનો પાવડર મિક્સ કરીશું. જો તમને ફટકડી ફાવતી નથી, એલર્જી થાય છે અથવા સ્કિન બહુ જ ડ્રાય છે તો ફટકડી સ્કીપ કરવાની છે. પણ જો ફટકડી થોડી ચપટી જેટલી ઉમેરશો તો ફટાફટ તમારો ચહેરો એકદમ ચાંદની જેમ ચમકવા લાગશે. હવે 1 થી 1.25 ચમચી જેટલું દહીં મિક્સ કરીશું, અથવા તો આપણી પેસ્ટ બને તેટલું દહીં મિક્સ કરવાનું, અને આ રીતે બધું જ ચલાવી અને એક સરસ મજાનો પેક તૈયાર કરવાનો. બિલીવ મી ગાઈઝ, આ જે પેક છે ને, તે એટલો ગ્લોઈંગ સ્કિનને કરશે કે વાત ના પૂછો. આગળના 3 સ્ટેપ કરો કે ના કરો, પણ આ ચોથું સ્ટેપ જે ફેસ પેકનું છે, કદાચ વીકમાં 2 થી 3 વાર આ પેક લગાવશો ને તો તમારો ચહેરો અરીસાની જેમ ચમકવા લાગશે. તો હવે આ ફેસ પેક તૈયાર થઈ ગયો છે, તો ચહેરા પર આપણે લગાવી દઈશું. અને પછી ચહેરા પર માત્ર તેને થોડું 50 થી 60% જેટલું એકદમ સુકાઈ જાય ત્યાં સુધી આપણે ફેસ પેક રાખવાનો છે. અહીંયા કોઈ 5 મિનિટ 10 મિનિટ જેવો હું સમય નથી આપતી, કારણ કે તમે કેટલી લેયર્સમાં ફેસ પેક લગાવો છો તેના પર તે સુકાવામાં સમય લાગી શકે છે. જો તમે એકદમ લાઇટવેટ લગાવશો તો 2-3 મિનિટમાં સુકાવા લાગશે, વધારે લગાવશો તો 15-20 મિનિટ જેવો સુકાવામાં સમય લાગી શકે છે. એ તમારા પર ડિપેન્ડ છે. બસ 50-60% જેવું સૂકવવાનું છે. અને હવે થોડું ડ્રાય થઈ જાય પછી હાથને એકવાર પાણીથી ભીનો કરી અને બસ 1 થી 1.5 મિનિટ માટે તમારે રબ કરી દેવાનું છે, જેથી આપણું સરસ મજાનું બ્લડ સર્ક્યુલેશન પણ રહે અને એકદમ રેડી સ્કિન પણ ના થાય અને એકદમ સ્કિન આપણી ચમકવા લાગે. તો તમે જોવો, હવે હું આ રીતે માત્ર કપડાથી લૂછી રહી છું. હજુ ફેસ તો મેં ધોયું જ નથી. ફેસ ધોઈશ તો વધારે ચમક દેખાશે. જોકે માત્ર તમને આ રીતે લૂછીને બતાવું છું તો પણ ચમક કેટલી સરસ છે.
બિલકુલ કોઈ પણ પ્રકારના ચહેરા પર સ્પોટ પણ નથી દેખાતા, પિગમેન્ટેશન પણ નથી દેખાતું અને બિલકુલ આપણી સ્કિન છે તે લૂઝ પણ નથી દેખાતી, એકદમ ટાઈટ થઈ ગઈ છે. મતલબ ટાઈટ, વ્હાઇટ, શાઇન એન્ડ લાઇટ કરવા માટેનું આ ફેશિયલ સ્ટેપ તમને ખૂબ ઉપયોગી બનશે. સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.